જય જલારામ મિત્રો, આ છે લીલું મરચું અને આ છે લીલા ધાણા. આ ચટણી બનાવવામાં કામ લાગે, પ્લસ તમે જે રસોઈ બનાવો એમાં સ્વાદ વધારે. આ તમે તીખાશ માટે બી ઉપયોગ કરી શકો, ચટણી બી આની બને. હવે આ બે વસ્તુ ભેગી થાય ને એની અંદર બેસન પડે, તેલ પડે અને થોડા અમુક મરી મસાલા પડે તો શું બને? તો ભોલેજીના ફેમસ કુંભણિયા ગાંઠિયા. હવે કુંભણિયા ગાંઠિયા એક એવી પ્રોડક્ટ છે અમારી કે જે રાતના 8:30 વાગે બી ઘરાકી ઓછી થવા નથી દીધી. તમે મારી પાસે જોવો છો. જો તમે અત્યાર સુધી ભોલેજીના કુંભણિયા ગાંઠિયા નથી ખાધા તો પહોંચી જાઓ ભોલેજી નમકીનમાં. અમે માર્કેટમાં જેટલા બી લોકો કુંભણિયા ગાંઠિયા બનાવે છે, બનાવતા છે, સારા બનાવતા છે, પણ એમાં ને આપણામાં ડિફરન્સ શું છે કે એ લોકો કસ્તુરી મેથી, થોડો કલર લીલો નાખી, ફૂડ કલર, અને ગાંઠિયા પાડ નાખે મશીનના. ભોલેજીમાં આવશે આ ફાફડા મરચાં કોકવાર 40, મારી બહેનું જે જોવે છે એને ખ્યાલ છે, કોકવાર 40, 10ના 250 મળે, કોકવાર 20ના કે 25ના 250 બી મળે. ધાણામાં તો પૂછોમાં, કોકવાર 10 રૂપિયામાં જુડો મળતો હોય કે 10 રૂપિયાના 50 ગ્રામ મળતા હોય. તો એ મારી બહેનું લાવે. એમાં આપણે બી કુંભણિયા ગાંઠિયા જે બનાવીએ છીએ એમાં આ બે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. સારા મરી મસાલા, પ્યોર બેસન અને જોરદાર બનાવીએ છીએ અને હાથથી બનાવીએ છીએ. ઝારાનો માલ. જેટલા નમકીનવાળા ભાઈઓ આ વિડીયો જોવે છે એને ખબર છે ઝારાનો માલ ને મશીનના માલમાં જમીન આસમાનનો ફરક પડે. તો હજી સુધી તમે ચાખ્યા નથી તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તો જલ્દીથી જલ્દી પહોંચી જાઓ ભોલેજી નમકીનમાં. ઝોમેટો કરો સાહેબ, ઝોમેટો ઉપર બી આપણે હાજર છીએ. તો મહિલા નેક્સ્ટ વિડીયોમાં.